डीसा में पटाखा गोदाम में आग लगने के बाद सूरत पुलिस हरकत में। सूरत में पटाखे बेचने वाले कारोबारी से पुलिस पूछताछ कर रही है। रांदेर क्षेत्र के रामनगर में पटाखा विक्रेता से पूछताछ करती पुलिस। सूरत स्पेशल ब्रांच डीसीपी ने सभी पुलिस थानों को अधिसूचना जारी की है। डीसीपी हेतल पटेल विशेष विभाग ने एक अधिसूचना जारी की। शहर के सभी पटाखा गोदामों का सुरक्षा ऑडिट कराने के निर्देश दिए गए। पुलिस ने पटाखा दुकानों और गोदामों की जांच की। नियमों और अनुमति के अनुसार पटाखे बेचे जा रहे हैं या नहीं, इसकी जांच की जाएगी। ये जांच करना कि अग्नि सुरक्षा सहित सभी नियमों का पालन किया गया है या नहीं। आतिशबाजी गोदाम में किसी भी प्रकार की खामी या लापरवाही पाए जाने पर कार्रवाई की जाएगी। सूरत शहर में 44 दुकानों को लाइसेंस दिए गए हैं। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ. તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ, જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને, મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ, લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફટી વગેરે, અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ, એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ. અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે, તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી, અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી. યોગ્ય સર્ટિફિકેટ્સ છે, બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે. છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ. જો લાયસન્સમાં જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જરૂર ગુનો દાખલ કરીને આગળ વધશું.